હેલો ફેમિલી, વેલકમ બેક ટુ અવર ફેમિલી ફન વ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવને જય શ્રી રામ. જો વ્લોગની શરૂઆત થઈ છે આજે બપોરથી. જમવાનું બધું રેડી થઈ ગયું છે. જે રસોઈવાળા બેન આવ્યા હતા બધું બનાવીને જતા રહ્યા છે. કે આજે હજી ફર્સ્ટ ડે હતો તો ખુશી મમ્મી એમને બધું શીખવાડતા હતા ને બધું કરતા હતા ને હું કામમાં હતો એટલે વ્લોગની શરૂઆત અત્યારથી થઈ. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ અને ગુડ આફ્ટરનૂન. જો મમ્મી ને પપ્પાએ જમી લીધું. અહીંયા બધું પડ્યું છે. અમાર બેને બાકી છે. જમી લ્યો. યસ. કામમાં પડ્યા હતા કા કાંઈ વાંધો નહીં, એવું થાય. જમવા બેસી જાય પછી જમીને ડાયરેક્ટ જવાનું થઈ છે ગોડાઉનમાં. આજે કરવાના છે ડિસ્પેચ. ગઈકાલથી ઓફર ચાલુ થઈ ગઈ છે. આજે છે 11 તારીખ એટલે ઓર્ડર આવી ગયા છે ભરપૂર. જો હું કહું ને એવરીથી કે તમારે ઓર્ડર કરવો હોય તો ફટાફટ વહેલા કરી નાખજો. એન્ડમાં આવશો ને તો લગભગ સ્ટોક પતી જ જાય લાગે છે એવું જ મને. એના કરતાં પહેલાં તો રાહ જોઈશો ને તો રહી જઈશો. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. ઓલાને ખવડાવે ને ઈ જો ખાય ઈ જો એને રમત જો. હા જય શ્રી કૃષ્ણ. એ રમતા રમતા ખાયા કરે. છોકરાનું શું હોય, છોકરાને રમતા રમતા ખાવાનું હોય. એક જગ્યાએ બેહીને ખાય તો સારું ને છોકરા. મોટા થાય એટલે એ આખુડા એક જગ્યાએ બેહીને ખાવા મળશે. સમજે એટલે થાય. હા અત્યારે તો મન મોજી લો. ઘણા ઘણા એનિમલ્સ યાદ રહી ગયા છે 2 જ દીમાં. સારું કહેવાય. સરસ. શરમાઈ પાછો વધારે જાય. શું જમી લેવું? જમવું હે ને એમાં? હા પછી નીની કરી જઈશ. પછી નીની કરી જઈશ. પછી નહીં નહીં કરીશ. મોઢું તો એવું હલાવે ને. હાલો બધા જમવા. જો આજે જમવામાં છે દાળ ભાત શાક. કેનું શાક છે? બટેકા. ઓકે, સ્પેશિયલ બટેકા. જોઈએ આજે ફર્સ્ટ ડે હતો રસોઈવાળા બેનનો. મમ્મી પપ્પાને તો ગમ્યું. કાંઈ વાંધો નહીં. ધીમે ધીમે હજી આપણો ટેસ્ટ જો આમ તેમ હોય તો એ બેસી જાય. બરાબર ને? હજી તો પહેલો દી છે. દાળ ભાત બધું સરસ થઈ ગયું. કાકડી સુધારી નાખી. સરસ. સ્પેશિયલ. સરસ સરસ. હાલો હાલો બધા જમવા. બપોરે જમીને આવી ગયા હતા ગોડાઉનમાં. યાર ના અત્યારે હજી ગોડાઉનમાં જ હતા. ફાઇનલી અત્યારે છે ને બધાય પાર્સલ પેક થયા. હવે આ બધા લઈ જશે કુરિયરવાળા. જો આ 1 2 3 4 5 6 7 બોરા છે. 7 બોરા આખા આ બધા પાર્સલ ડિસ્પેચ થાય આજે. ને આ બીજા બધા એટલે હું ઉપર આમ એના માટે નથી બતાવતો. કોકની કોન્ટેક્ટ ડિટેલ હોય એટલે આમ રાખું છું. આ બીજા બધા મોટા મોટા 2 કોમ્બોવાળા. આમાં 3 કોમ્બો છે નીચે. આમાં બધામાં 2 કોમ્બો એવી રીતે. જો આ બાકી બધા હવે બધા ફ્રી થયા ને હવે જઈશું બધા ઘરે. કોને? તને? લિયો પેકિંગ કરી કરતા એસિડિટી થઈ ગઈ. હાલો જો બધું હવે બધા છૂટા. ના વાસી ભલે બધું ભલે પડ્યું રહ્યું. આમ નામ જ રાખવાનું બધું. એટલે જો બધે સ્ટોક કરીને રાખ્યો ને એટલે હવે થોડુંક ઈઝી થાય કે અહીંયા કન્ડિશનર તો પતી ગયા. કેટલું કર્યું તું? હા લ્યો પપ્પાનો ફોન આવ્યો. બધું ખાલી થઈ ગયું. હજી એક જ લ્યો 1 જ મિનિટ. હજુ તો 1 જ દિવસ થયો છે. 10 તારીખે ઓફર ચાલુ થઈ છે. આજે 11 તારીખ. સમજો આટલા બધા પાર્સલ ડિસ્પેચ થયા છે. બધા ઓફર આવે ને એટલે
આ ટાઈપની ઓફર હું દર વખતે કહું, દર વખતે ઓફર, આ વખતે યુનિક ઓફર. તમારે જે ઈચ્છા હોય એ વસ્તુ હે ને તમે ચોઈસ કરી શકો તમારા ઓલામાં. તમે તમારે સિરમ જોતો હોય તો સિરમ, સ્પા જોતો હોય તો સ્પા, ફેસ વોશ જોતો હોય ફેસ વોશ ને કોકોનટ ઓઇલ જોતો હોય તો કોકોનટ ઓઇલ. આ ચારમાંથી ગમે એ એક વસ્તુ તમે ચોઈસ કરી શકો. જો મસ્ત ઓફર છે. બાકી ભવિષ્યમાં તો કંઈક આગળ ઓફરો આવતી રહેશે. કંઈક નવી દર વખતે આવે છે. અત્યારે આ ઓફર ચાલુ છે, બધા ઓફરનો લાભ લેજો. અને ગોડાઉન તો અમારું અસ્ત વ્યસ્ત જ. જો બધું અરેન્જમેન્ટ કર્યું હોય તો આ બધા પાર્સલ પેક થયા ને એટલું મસ્ત ક્લીન હતું ને હમણાં 2 દી પહેલાં. અત્યારે જો આ બધા પાર્સલના બધા કાગળિયા, કોથળા, આ બધા પેકિંગ ને આ બધા બોક્સ છે. આમાં બધું મટીરિયલ હજી પડ્યું છે. કાંઈ વાંધો નહીં, હાલો હવે જાય ઘરે. જો માથી હું મૂકી દઉં હું મૂકી દઉં. ગેસનો બાટલો આવી ગયો આજે વળી, એટલે સ્ટોકમાં રહેવું પડે ગમે ત્યારે. વળી હા કે વહી જાય તો પછી બધું બનાવવું કઈ રીતે. હાલો શું વિચારે જાય ને હવે બધા પાર્સલ લઈ જાય એટલે જાય. કાં ખુશી આવી ગયા? ઓકે હાલો તો કર નાખી જાય પાર્સલ કરી. આજે એક જ દિવસમાં જો આખું ડ્રમ બનાવેલું હતું ને આ પતી ગયું. આજે બધું ડિસ્પેચ થઈ ગયું. આ ડ્રમ ગઈકાલે બનાવ્યું હતું ને આ ડ્રમ બનાવ્યું હતું. 2 ડ્રમ બનાવ્યા હતા શેમ્પૂના. હવે આ ડ્રમમાં પડ્યું આટલું હેરે વધ્યું છે. આમાં અડધું તો પતી ગયું. આ છેઠ સુધી બનાવી નાખ્યું હતું. હવે આ જો આ બનાવ્યું હતું ને આ બનાવ્યું હતું. હવે આ વધ્યું, આટલું જ વધ્યું છે. આવી ગયા ઘરે, બધું ગોડાઉન ને કામ પતાવીને વાગી ગયા છે અરાઉન્ડ 7:30 થવાના. હજી 5 મિનિટની વાર. આ ભાઈ જો ચપ્પલ પહેરીને ઘરમાં રખડેસ તું, હે? કાઢી આવ, માથું વરે કાઢી દો પપ્પા એને એટલે વરી આ ઉપર ચડશે એને. આ પડી જાય વરી આવી જાય ને તો. અય આરસીવ તું શું કરતો તો? રમતો તો તું? હે બાયરે રમતો તો? ખુશીને તો ઘરે આવ્યા ને એવી ભૂખ લાગી ગઈ, બેસી ગયા ડાઇનિંગ ટેબલે મગફળી ખાસ. ના ના તારે જમવું છે ને? આમ તો બધું રેડી જ છે. જો હા જો હવે એકદમ ઓલું આમ હક થઈ ગઈ. ઘરે આવીને જમી લેવાનું ડાયરેક્ટ. બધું ડાઇનિંગ ટેબલ પર રેડી હશે. હવે આજથી રસોઈવાળા બેન કીધું એવી રીતે આવે છે તો બનાવીને વહી ગયા. શું બનાવ્યું મમ્મી? ઓકે મમ્મીનો ઓર્ડર કહી દીધું એમને કે સાંજે બપોર જે મમ્મી કે નહીં બનાવી નાખવાનું તમારે, અમને નહીં પૂછવાનું. ઘરે તમે હોય એટલે તમારે જે ઈચ્છા એ બનાવી નાખવાનું. બરાબર ને ખુશી? એ તો ખ્યાલ જ હોય. હા ના સારા જ છે, સરસ રસોઈ બનાવે. બપોરે ખાધી આપણે પહેલા દી આપણે ટેસ્ટ ખબર પડી જાય ને. સરસ લ્યો. હવે શું જમી લઈને પછી જવું છે બહાર. એક કામ છે, જાય પછી ખબર પડે. પહેલા જમી લે ફટાફટ તો બધું ખુલ્લું હોય છે, નકર બધું બંધ થઈ જશે. કાલે છે સન્ડે એટલે ને કાલે જવું છે. પ્લાનિંગ એવો છે, કાલના બ્લોગમાં જ કહીશું, હવે અત્યારે નથી કહેવું. બરાબર ને ખુશી? કાલનું કાલ રાખી, નકર અમારો પ્લાન પાછો ફરી જાય એટલે પછી વળી પાછું આમ તેમ થઈ જાય. હાલો જમી લે. ઘરે આવ્યા હતા ગેસ્ટ ગયા અત્યારે ને જો બધાય પોતપોતાના રૂમમાં વહી ગયા છે. આરસી અત્યારે ગયો દાદા સાથે બહાર, કે મારે એને બહાર ચક્કર મારવા જાવ. અત્યારે ગયો બહાર, હું જાઉં ઉપર. જોઈ મમ્મી ગયા રૂમમાં ને આજે ગયા હતા બહાર જમીને. તો કીધું કાંઈ વાંધો નહીં, કામ તો પતી ગયું. શું કરો હો? મારે કથા કઈ જોવી ઈ જો. એ વાત સાચી, કથા કઈ જોવી, કઈ કથા સાંભળવી હે કરી લેશ. કાંઈ વાંધો નહીં, સરસ લ્યો. અમારે જાવું તો વોક કરવા પણ મજા નથી આવે. કીધું કાંઈ એટલે મીન્સ હવે થોડુંક કામ ને બધું હતું. કીધું આજ નથી જાવ, નકર પછી જઈશું. નકર તો શું હોય કે અમે રાતે બહુ લેટ થઈ ગયું ને જોઈ વોક કરવા તો અમે જાય જ. ઝુમ્મર ચાલુ છે, કાંઈ બંધ કરી દઈશું. ક્યાં ગયા મેડમ? અહીં ગયા. જો વોક કરવા નથી જાવ ને આજે? ઓકે કાંઈ વાંધો નહીં. ઓકે મજા. જો આજે ફાઇનલી ઘરમાં ઝૂલો આવી જઈશે.
એટલે અમે ગયા હતા ઝૂલો લેવા માટે, જમીને ડાયરેક્ટ અમે નક્કી કરી લીધું, બધું થઈ ગયું. અમારે જે ટાઈપનો કલર જોતો હતો ને એમાં કલર હતો કે આ કલરમાં થોડુંક આમ તેમ હતું કે બીજો કલરનો ઝૂલો અમારે જેવો જોતો હતો ને એવો કે આવી જશે 1-2 દિવસમાં. મેં કીધું કાંઈ વાંધો નહીં, કાલે છે સન્ડે એટલે કાલે તો નહીં આવે, આઈ થિંક હવે મંડે જ આવશે. બરોબર ને? સ્વિચ પંખો કર લો, ઉભા રહ્યો, ગરમી છે ચડી. હું અહીંથી કરી દઉં હવે, પણ અહીંયા ક્યાં જશ? બસ અરે મને નથી થયો. કા અરે ઓલી સ્વિચ લે બસ. પણ મેં કઈ રીતે હું આ ચાલુ કરી એટલે ઓલી લાઈટ બંધ નથી. હા લાઈટ એટલે એમ થઈ ને એમ ટુ વે સ્વિચ હોય ને. આ ટુ વે સ્વિચ તો કાઈ વાંધો નહીં, આ પંખો રહ્યો ને એક સ્વિચ ચાલુ કરીને થોડીક વાર પછી થાય તો લાઈટ નો થઈ તો ખબર ન પણ એમાં હું આ ઓલો પંખો કેમ આમ જેવી સ્વિચ પડે ઠટ દઈને થઈ જાય. આ પંખામાં થોડીક વાર લાગે, 2-3 સેકન્ડ પછી પંખો ચાલુ થાય, 3 સેકન્ડ જેટલો વેઇટ થાય, અંદર લાઈટ થાય ને પછી અંદર ઘણી વાર તો લાઈટ આમ ઓલું વાર લાગે ને તો એમ લાગે કે આ પંખો ચાલુ થયો કે નહીં. આપણે ઓલા ઘણાની ટેવ હોય ને ફાટ કરવાની, એને તો બહુ વાર લાગે આપણે. હે એટલે જ કીધું ને કે ક્યારેક આવું થઈ જાય જો બે બાજુથી કરીને તોય કાંઈ વાંધો નહીં. હાલો જો આજે તો એટલો મસ્ત બાર પવન છે ને, આ બાજુથી જો ખોટું ઈ નથી ખબર ટેરેસ પરથી અહીંથી આ એક વસ્તુ એટલી સારી ને, આ બાજુથી જાવ ને ઓલી બાજુથી જાવ એટલે બે બાજુથી મજા આવે. ઓહો હું પવન આવે આજ તો બહુ મસ્ત પવન છે. એમ લાગે કે આજે છે ને અહીંયા છે ને ગાડલું નાખીને સુઈ જાવ. આમ સોસાયટીનો નાઇટનો વ્યૂ મસ્ત સરસ. બધી લાઈટો હમણાં વચ્ચે હું કહેતો હતો ને બંધ હતી બધી ચાલુ થઈ ગઈ છે. સરસ બધું કામ પતી ગયા, વાયર બધું થઈ ગયું ને મેં કીધું ઉપર શેડ બેડ તો ઓલરેડી બધા થઈ ગયા હતા. હવે પાણી નથી ભરાણા એટલે હમણાં કેટલાય દીથી બધું સુકાઈ ગયું, આજુબાજુ બધું સૂકવી નાખ્યું. તડકો પડ્યો ને 2 જ દીમાં એવું લાગે ને તો અહીંયા ગાડલું નાખી દેવું, અહીંયા પૂછું મસ્ત મોજ. પણ એક વસ્તુ બીક એ લાગે કે અડધી રાતે વરસાદ આવે. હે કહું કે અહીં તો ઈચ્છા થાય કે બહાર ગાડલું નાખીને સુઈ જાય. હા હું તો કહેતું કે મને તો ગમે, પણ વરસાદની બીક લાગે, ગાડલું ઉપાડીને ભાગવું પડે અડધી રાતે. મેં કીધું લાવ મસાજ કરું, ચાર્જિંગ તો છે ને. કાંઈ વાંધો નહીં. હાલો તો ચાલો આ બધું મૂકી. આ બધું પડ્યું જો ને એમાં આજે આપણે જે ગોતતા હતા ને વિડિયો બનાવવાનું તો આખું વેસ્ટર્ન હેર તો એમાં બધા પાઉચ કાઈ ગયા જો. કાંઈ વાંધો નહીં, એમને મૂકી દેશું. ચાલો આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરશું. મળીશું કાલના બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.